લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ 23 ફેબ્રુઆરી 2026ના રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મામલતદાર કચેરી ખાતે SIR પ્રક્રિયામાં ગેરરીતિ થયાના આક્ષેપો સાથે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। આક્ષેપ મુજબ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી રણજીતસિંહ દિનેશભાઈ તડવી મહાકાળીના પરિવારજનો તેમજ ગામના અન્ય લોકો મળી કુલ 97 વ્યક્તિઓના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે। આ ઘટનાને ગંભીર ગણાવી માજી મહિલા કોંગ્રેસ પ્રમુખે રાજકીય ભેદભાવના આક્ષેપો કર્યા છે। તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે ફક્ત કોંગ્રેસ સમર્થકોના નામો જ કેમ ડિલીટ કરવામાં આવ્યા। આ મામલે પારદર્શક તપાસ અને યોગ્યની માંગ ઉઠી રહી છે। આજે અમે જે SIR ની કામગીરી જે ચાલુ હતી એમાં મતદાર યાદીમાંથી અમે અહીંના સ્થાનિક કાર્યકરો છે, સ્થાનિક મતદારો છે અમે અહીંના વર્ષોથી, તો પણ તે છતાંય અમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે। તે કયા કારણથી કાઢી નાખવામાં આવ્યું છે તે બાબતે અમે આવેદનપત્ર મામલતદારમાં આપવા આવ્યા હતા। ચોક્કસ કયું ગામ તમારું ને કેટલા નામ કમી થયા છે? અમારું ચોક્કસ ગામ સાંઢિયા છે, ગરુડેશ્વર તાલુકાનું સાંઢિયા ગામ છે। અમારા ગામમાં 598 મતદારો છે ટોટલ, એમાંથી 97 મતદારો જોડે એ મારા સાસુનું અને અમારા ઘરના 25 સભ્યો એમ થઈને 97 મતદારોના નામ કમી કરી નાખવામાં આવ્યા છે મતદાર યાદીમાંથી। તો એ બધા હયાત છે અને બધા દર વર્ષે વોટિંગ પણ કરે છે, તે છતાંય બધાના નામ કઈ રીતે કાઢી નાખ્યા આ લોકોએ? હવે આ એ લોકોનું નામ કાઢી નાખ્યા તે હવે ભાજપનું ષડયંત્ર છે કે પછી ભૂલથી થઈ ગયા છે, એ હવે તપાસનો વિષય છે। એમાં ચકાસણીમાં તમે પૂછ્યું નહીં સાહેબને કે ફોર્મ નંબર 7 ભરીને તમારો વિરોધ કરીને કાઢવામાં આવ્યું છે કે પ્રશાસનની ભૂલના લીધે? પૂછ્યું અમે સાહેબને, એ પણ સાહેબે એવું કીધું છે કે પ્રશાસનની ભૂલને લીધે જ નામ નીકળી ગયા છે। હજુ તો અમે ફોર્મ નંબર 7 હવે ભર્યા છે બધાએ, તે છતાંય પ્રશાસનની ભૂલ જ કહેવાય ને આમાં। ના, જે 5 તલાવડીમાં 97 જણના, 5 તલાવડીમાં બી 97 થી 100 જણના નામ કમી થયેલા, એમાં કાયદેસર ફોર્મ 7 ભરીને કાઢવામાં આવ્યા હતા। એવો કોઈ મસલો સાંઢિયામાં બી બન્યો જ છે?